નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આક્ષેપ કર્યા છે. હાલમાં વરસાદી ઋતુ હોવાથી અનેક પ્રકારના દર્દીઓનો અહીં ધસારો હોય છે અને બીજી બાજુ ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી પુષ્કળ પ્રમાણમાં ઉભરાઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી અને દર્દીના સગા સંબંધીઓને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે. દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર નથી આવી રહ્યા અને બીજી બાજુ હોસ્પિટલની સફાઈ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમ છતાંય અધિકારીઓ અને કર્મચારીઓની વારંવાર બેદરકારી જોવા મળી રહી છે. આવા અધિકારીઓને તાત્કાલિક નોટિસ આપી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે. એક બાજુ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જાહેર રોડ પર ગંદકી કરે છે, તેઓને દંડ ફટકારવામાં આવે છે, ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલમાં તમે જોશો કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે કેટલાક દર્દીઓ પોતે પોતાનું દર્દ લઈને આવતા હોય છે. જેમ કે અનેક બીમારીઓથી લોકો જે અહીંયા ત્રાહિમામ પોકારી અને હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે હોસ્પિટલમાં જ તમે જોશો કે જે તાત્કાલિક વિભાગ છે, આ તાત્કાલિક વિભાગ પાસે પુષ્કળ પ્રમાણમાં ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે ઉભરાઈ રહ્યા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આરોગ્ય સુધારવા માટે લોકો જ્યારે આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે દર્દીના પરિવારજનોને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાજુ વડોદરા મહાનગરપાલિકા થોડો પણ કચરો કોઈ નાખે છે તો ગંદકીના નામ પર જ્યારે દંડ ફટકારવામાં આવતો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગના અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા, સાથે જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ, સુપરવાઇઝરો અને અધિકારીઓ, આ તમામ લોકોની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, જ્યારે હોસ્પિટલની અંદર સારવાર અર્થે દર્દીઓ આવતા હોય, એમના આરોગ્ય સુધારવા માટે આવતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગંભીર વિષય છે. આ ગંભીર વિષયને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારી, આરોગ્ય મંત્રીશ્રી સાથે સાથે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ સંપૂર્ણ જાત તપાસ કરવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ પણ નેતા આવતા હોય છે, જ્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવતા હોય છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે, દેખાડો કરવામાં આવે છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને એક વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે. હા, ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં તમામ રીતની આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ કહેવામાં આવે છે, પરંતુ હાલમાં અમે જ્યારે જાત તપાસ કરી ત્યારે જે સર્વન્ટ જે સાફ કરી રહ્યા હતા, જ્યારે કીધું ત્યારે સાફ કરવા માટે આવે, પરંતુ પ્લાસ્ટિકની પાઇપથી સાફ કરી રહ્યા હતા. જો કદાચ પ્લાસ્ટિકની પાઇપ આ ડ્રેનેજના જે લાઇનની અંદર જો તૂટી જાય તો ફરીથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક આખો નવેસરથી આ પાઇપલાઇન નવી નાખવી પડે, આવી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.